શું નામ છે બેન તમારું? જયશ્રીબેન વિપુલભાઈ પરમાર. ઓકે. શું તકલીફ થતી હતી તમને? મને ટક એન્ડ ડેટ બહુ દુખતી હતી. ઓકે. તો એના માટે તમે કોઈને બતાવેલું હતું કે? હા, અમે 2 જગ્યાએ બતાવ્યું હતું. ઓકે. અને 2 જગ્યાએ મારા બતાવેલું હતું, પણ સર અમે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે અમને કહેવાનું એવું થયું કે અમારું કામ નથી, એક સર્જનને બોલાવવા પડશે, અને જો નસ ડેમેજ થઈ તો તમને આ અંગ છે એ જરાક એવું લાગે તો કે ડેમેજ થઈ જઈ શકે, એટલે કે સ્પેશિયલી પરમેનન્ટ ડેમેજ થઈ શકે ત્યાં. નસ જો કાઢતી વખતે નસ ડેમેજ થાય તો પરમેનન્ટ ડેમેજ થઈ શકે. ઓકે. પછી અમારા એક ડૉક્ટર મિત્ર રમેશ અઢિયા છે, અમને રેફરન્સ આપ્યો મિલાપ કારિયાસનને તમે જાઓ એટલે તમને સારું એવું રિઝલ્ટ મળશે. એથી અમે એસ્ટ્રોન ચોક પાસે હર્ષિદી ડેન્ટલ હોસ્પિટલ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ. તેમાં મિલાપ કારિયાસનને અમે આવ્યા, અને અત્યારે અમને રિઝલ્ટમાં છે ને સર બહુ સારું. કેવો અનુભવ રહ્યો તમારો? બહુ સારો. એમ તરત ને તરત અમારી ડાઘ પણ નીકળી ગઈ, જેથી અમે સંતોષકારક અનુભવ્યું, અને પ્લસ કે ટ્રીટમેન્ટ બહુ સારી. તમારી બંને ડાપણ નીકળી, તમને કંઈ વાંધો આવ્યો? ના. આઈ થિંક તમે તો આવ્યા ત્યારે પહેલાં તમે તો ડાપણ કાઢવાનું કીધું એટલે તમે સીધા ચેર પરથી જમ્પ કરીને ઉતરી જ ગયા હતા કે તમને પહેલાં એટલે હા, એ તો સ્વાભાવિક છે ને બેન, કે પહેલાંનો તમને જે ડર હોય કે ભાઈ મારો જડબું છે ડેમેજ થઈ જશે કે કંઈ પણ એમ. હા હા, બરોબર છે. કારણ કે મારી હજી ઉંમર એટલી બધી નથી, એના હિસાબે હજી છોકરા બી નાના છે. હા, એટલે કોઈ પણ હોય ને કે ભાઈ આપણું અંગ એકાદું ખોટું થઈ જાય પરમેનન્ટલી તો એ ડર તો લાગવાનો જ છે ઓબ્વિયસલી. ઓકે. તો હવે તમે તમારા ફીડબેક આપી શકો છો આમાં? ના, સરનું કામ બહુ સારું છે અને સંતોષકારક, અને સર અમને રિઝલ્ટ પણ સારું મળ્યું. ઓકે. ઓકે. તો આપણે લોકોને ચોક્કસ પ્રોપર ગાઈડન્સ અને ટ્રીટમેન્ટ માટે હર્ષિદી ડેન્ટલ હોસ્પિટલ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ પર આપણે. બરાબર. ઓકે. થેન્ક યુ. થેન્ક યુ સર.